નવસારી શહેરમાં ધંધાધારી નવરાત્રીનું આયોજન કરી સીઝન પાસ અને ટિકિટ વહેંચી નવરાત્રીના 9મા દિવસે ગરબા બંધ કરી દેનારા આયોજકો વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં 2 અરજીઓ કરવામાં આવી છે. ગ્રામ્ય પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. તે દરમિયાન ફ્યુઝન નવરાત્રીના આયોજક શ્રેયસ શાહને તપાસ માટે પોલીસ મથકે બોલાવવા માટે ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતા તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. નવસારીમાં જમાલપુર રોડ પર ફ્યુઝન નવરાત્રીના નામે એસીડોમમાં શ્રેયસ શાહ અને વિરાજ ગાયકવાડ દ્વારા ધંધાધારી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડોમમાં ગરબા રમવા માટેના સીઝન પાસ અને ટિકિટનું ખૂબ જ ઊંચા ભાવે વેચાણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 9મા નોરતે અચાનક જ ઓર્કેસ્ટ્રા આર્ટિસ્ટો પોતાના વાજિંત્રો ઉઠાવી ત્યાંથી જતા રહ્યા હતા અને બાદમાં આયોજકો દ્વારા ટેકનિકલ ઇસ્યુને લઈ ગરબા કેન્સલ કરવામાં આવ્યું હોવાનું જણાવી લોકોને જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન પૈસા ખર્ચી ગરબા રમવા આવેલા ખેલૈયાઓ આ રીતે અચાનક ગરબા બંધ કરી દેવાતા રોષે ભરાયા હતા અને ખેલૈયાઓએ આખો ડોમ માથે લીધો હતો. આથી આયોજકોએ પોલીસને બોલાવતા પોલીસે આવી ખેલૈયાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ મોડી સાંજે મુખ્ય આયોજક શ્રેયસ શાહ વિરુદ્ધ ભાગીદાર વિરાજ ગાયકવાડ અને ડોમમાં વિવિધ કામગીરી સંભાળતા ગ્રામ્ય પોલીસ મથકમાં અરજી આપતા સમગ્ર ડખો હિસાબની લેવડ લેવામાં હોવાનું સામે આવ્યું હતું. વિરાજ ગાયકવાડે પોતાના પાર્ટનર વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં હિસાબ ન આપતા બાબતે અરજી કરી છે. આ સાથે જ ફ્યુઝન નવરાત્રીમાં આયોજન બાબતની કામગીરી સંભાળતા તમામ લોકોએ પણ તેમને પૈસા ચૂકવવામાં આવ્યા ન હોવા અંગે અરજી ગ્રામ્ય પોલીસમાં કરી હોવાનું સામે આવ્યું છે. આથી ગ્રામ્ય પોલીસે સમગ્ર બાબતે તપાસ અને પૂછપરછ માટે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ શ્રેયસ શાહનો ફોન બંધ આવતા તેનો સંપર્ક થઈ શક્યો ન હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ શ્રેયસ શાહ નવસારી છોડીને પલાયન થઈ ગયો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.